આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે ગઈકાલથી એક નવો સમુદાય અને આ સમુદાયની સરસ મજાની ઉજ્જવળ પરંપરા, એ પરંપરાના સ્વાધ્યાયની અંદર અને એમના જીવનની અંદરમાં એમણે જે જે ગુણો કેળવ્યા, જે શુભતા આચરી છે, વિચારી છે, એ બધાના પ્રતિબિંબને ઝીલવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. મોહનલાલભાઈ, જેમના ચરિત્રની અંદરમાં આપણે ગઈકાલથી પ્રવેશ્યા છીએ, એ મોહનલાલભાઈના જીવનની અંદરમાં દીક્ષા લેવાની અંદરમાં એમને ઘણી તકલીફો નડી રહી હતી. એક બે વાર એમને પ્રયત્ન કર્યા, બંને વાર પરિવાર તરફથી એમને પાછા લઈ આવવાનું થયું. મિત્રો જે છે એ બધા કલ્યાણના માર્ગે તો સંચરી ગયા, દીક્ષા થઈ ગઈ, અને હવે મોહનલાલભાઈને એવું લાગ્યું કે મારું જીવન આમને આમ એ નિષ્ફળ થઈ જશે. છેક 14-15 વર્ષની ઉંમરથી જાગેલો વૈરાગ્ય એ સાચવતા હવે એમને એવું લાગવા લાગ્યું કે આનાથી વધારે સમય નિરર્થક કરવો એ જરા પણ ઉચિત નથી. એમણે દીક્ષા માટેની 5 પ્રતિજ્ઞાઓ લીધી હતી, જે આપણે ગઈકાલે જોઈ. રોજ 4 આના દેરાસરે મૂકવા, કોઈ પણ પ્રકારનો વ્યાપાર કરવો નહીં, ઘરે ભોજન કરવું નહીં, નિત્ય એકાસણા કરવા અને બ્રહ્મચર્યનું પાલન કરવું. આવી તીવ્ર અભિલાષાઓ જે એમણે આ નિયમો દ્વારા અભિવ્યક્ત કરી, એ અભિવ્યક્તિ દ્વારા પણ પરિવારમાં બહુ મોટો ફરક પડ્યો એવું ન થયું. છેવટે વિક્રમ સંવત 1968 આ વર્ષની અંદર એમણે નિર્ધાર કર્યો કે હવે મરણિયા થઈને જજુમવાનો આ અવસર છે, અને એમણે સુરત મુકામે પૂજ્ય મૂલચંદજી મહારાજના શિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી વિદ્વત વિજય કમલ સુરેશ્વરજી મહારાજા બિરાજમાન હતા, અને સાહેબ ત્યાં મોહનલાલભાઈ ત્યાં સુરત પહોંચી ગયા. સાહેબને તો બધી વાતો ખ્યાલમાં જ હતી, અને બધી વાતો કરી એમણે કે સાહેબ આવી રીતની ઘટનાઓ છે, આમને આમ મારું જીવન પૂરું થઈ જશે. મારી જવાબદારીઓથી હું મુક્ત થઈ અને ઔચિત્ય જળવાય એ રીતનું બધું જ ઉચિત કાર્ય કરીને આવ્યો છું. પૂજ્ય મૂલચંદજી મહારાજે યોગ્યતા જોઈ, ખ્યાલમાં જ હતી, વર્ષોની એમની સંઘર્ષની ધારા પણ એમને ખ્યાલમાં હતી, અને એટલે એમણે ત્યાં સુરત મુકામે દીક્ષા આપી. 40 વર્ષની ઉંમરે મોહનલાલભાઈની દીક્ષા થઈ. આપણા જીવનની અંદરમાં આપણે અત્યારે સંયમ લેતું હોય કોઈ, એની અનુમોદનામાં આપણને બહુ જ ઉલ્લાસ પ્રગટે છે. કોઈ પણ કાર્ય થઈ જાય છે એ પહેલાંની જે પૂર્વ ભૂમિકાઓ છે એના ઊંડાણમાં જવાનું લગભગ હવે આપણે છોડી દીધું છે. આપણે કોઈ પણ પ્રક્રિયા પણ જોઈએ ને તો આપણી ક્રિયાઓમાં પૂર્વ ભૂમિકાનો કોઈ ભાવ જ નથી, અથવા હશે તો બહુ જ ઓછો હોય છે. જેમ કે પૂજા કરવા જઈએ છીએ તો સીધા સ્ટ્રેટ હવે ઘરેથી આપણે આપણા રૂટિનમાં હોઈએ, સીધા નાહીને પૂજા કરવા. આ પૂજા કરતાં પૂર્વે 2, 4, 5 મિનિટ પોતાની સાથે બેસવું, પોતે કેમ પૂજા કરવા જવું છે, ક્યાં જવું છે, જ્યાં જવું છે ત્યાંનું મહત્ત્વ શું છે, ત્યાંથી શું મેળવવું છે, પૂજા કરવા દ્વારા પામવું શું છે, આવી કોઈ પણ વિચારણા માટેનો અલાયદો સમય કાઢવાનો એ હવે આપણી લાઈફસ્ટાઈલની અંદરમાં રહ્યું જ નથી. દરેક ઘટનામાં આ જ સ્થિતિ, અને એના કારણે કોઈ પ્રસંગ બને છે અને આપણે ઇન્સ્ટન્ટ ગુસ્સે પણ થઈ જઈએ છીએ. એની કોઈક વિચારધારા માટેનો સમય મનને આપતા જ નથી કે ભાઈ ઊભો રહે, ગુસ્સે થતાં પહેલાં વિચાર કે પરિસ્થિતિ એક્ઝેક્ટ કેમ આવી છે, સામાએ આવું કેમ કર્યું હશે, એ એના પર્સપેક્ટિવથી વિચાર કરવાનો સમય તો આપ જાતને. પણ એ નથી. આપણા બધા જ રૂટિનને ઓબ્ઝર્વ કરીએ ને તો એક વસ્તુ બહુ કોમનલી લાગે છે કે આપણે વિચારણાઓ છોડી દીધી છે. કર્પૂર વિજયજી મહારાજ સાહેબ બન્યા, આપણને એનો આનંદ છે કે આચાર્ય ભગવંતે જબરદસ્ત જીવન જીવ્યું, પણ
આ ચરિત્રના બેકગ્રાઉન્ડમાં જઈએ તો આપણને એમ સમજાય કે 26 વર્ષ સુધી પોતાની જાતને સમય આપવો, પોતાની વિચારધારાને પકડીને રાખવી અને એ વિચારધારામાં કાયમ રહેવું, ટકેલા રહેવું, આ ગજબનાક ગુણ છે. આપણા જીવનની અંદરમાં આપણે વિચારીએ, આપણે 26 સેકન્ડ નથી આપતા આપણે આ વિચારને. આ વિચાર્યું ને આ કરી લીધું, અથવા આ વિચાર્યું અને ન થયું તો ઠીક છે, ભૂલી ગયા. રંજ વગરનું જીવન છે, કારણ કે વિચારણાઓ જ નથી. આપણને ક્યાંક કોક ઉપદાન કરવાનું કે કોક સરસ મજાના પ્રતિષ્ઠાના ચડાવવાના બોલીના ધારામાં આપણે હતા અને સમજો આપણે જે ચડાવો બોલ્યા એના કરતાં થોડુંક વધારામાં ગઈ અને આપણને લાભ ન મળ્યો, એનો વસવસો આપણને કેટલીક મિનિટો પણ માંડ રહે છે. કોઈ પણ કાર્ય થયાની યાદગીરી પણ હવે ધીરે ધીરે ભૂલાતી જાય છે. તો કોઈ પણ કાર્ય થયા પહેલાંની જે આખી વિચારધારાઓ, એ પરિસ્થિતિ હતી, મનઃસ્થિતિ હતી, જે ઉજવવા લાયક હતી, એ પણ હવે આપણા મનમાંથી નીકળતી જાય છે. અહીંયા મોહનલાલભાઈના જીવનમાં આ ગુણ આપણે ખરેખર વાંધવો જોઈએ. 26 વર્ષ કોઈ એક ભાવનાને આપવા, એને ટકાવી રાખવી, એ પણ એવી પરિસ્થિતિમાં કે જ્યારે બધું જ વિરોધાભાસી છે, કમ્પ્લીટલી વિરોધી વ્યક્તિઓની વચ્ચે રહેવાનું અને એ વ્યક્તિઓની વચ્ચે રહી અને પોતાના ધર્મને પોતાની ઉચિત અવસ્થા પ્રમાણે, પોતાના પરિસ્થિતિની ઔચિત્ય પ્રમાણેની, વડીલોનો અનાદર પણ નહીં, પરિવારજનોના સ્નેહને પણ તોડવાનો નહીં, કોઈની ઉપરવટ પણ થવાનું નહીં, અને તેમ છતાં પણ પોતાના મનને કમ્પ્લીટલી ઇગ્નોર બી નહીં કરવાનું, મનની ભાવનાઓને પણ ન્યાય આપવાનો. આ કેટલા સંઘર્ષમય પ્રસંગો હશે એમના જીવનમાં આ 26 વર્ષમાં. દીક્ષા લઈ લેવી એ કદાચ સૌથી સરળ છે, દીક્ષાની ભાવના ટકાવવી એ સૌથી કપરું છે. અને એ પણ 26 વર્ષ સુધી. આ મોહનલાલજીભાઈ એમના જીવનના આ વૈરાગ્યને અને એના કરતાં પણ વધારે આપણે એમ કહી શકીએ કે એમના સત્વને આપણે કયા શબ્દોથી એમને નવાજીએ ને એ આપણને વિચાર જાગે એટલી સરસ ધારા સાહેબના જીવનમાં રહી. દીક્ષા થઈ પછી વિક્રમ સંવત 1969 કારતક વદ ચોથના દિવસે બારડોલીમાં એમની વડી દીક્ષા આપવામાં આવી. પરિવાર તરફથી બહુ જ માઇલ્ડ વિરોધ થયો. આપણને ઘણીવાર એવું લાગે કે 40 વર્ષ સુધી જે ભાવના 26 વર્ષ સુધી ટકાવીને રાખી અને જે લોકોના મન સાચવવા માટે 26 વર્ષ કાઢ્યા, જ્યારે આપણે સ્ટેપ લઈ લઈએ છીએ ત્યારે ખબર પડે છે કે અચ્છા, સામે આટલો પ્રતિકાર કરવાની તો ક્ષમતા બી નહોતી. પણ તેમ છતાં પણ જે પણ સમય ગયો એ કેવલી ભગવંતોએ પોતાના જ્ઞાનમાં જોયેલો સમય ગયો છે. એટલે એ શુભતા જેટલી પણ અંશે રહી, એનો વસવસો કર્યા વિના સાહેબે સરસ મજાનું આજીવનમાં પોતે આગળ વધ્યા. બારડોલીમાં વડી દીક્ષા થઈ. બોટેરાયજી મહારાજના શિષ્ય પૂજ્ય આનંદ વિજયજી મહારાજ સાહેબના ગણીવરના શિષ્ય પૂજ્ય મુનિરાજ હર્ષ વિજયજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે સાહેબ પ્રસ્થાપિત થયા. નામ પડ્યું મુનિશ્રી કર્પૂર વિજયજી મહારાજ સાહેબ. પૂજ્ય મૂલચંદજી મહારાજ અત્યારની સાધુ સંસ્થાના પ્રખર પ્રણેતાઓમાંના એક. આ કર્પૂર વિજયજી મહારાજ સાહેબને આ દાદાગુરુ મહારાજ પ્રત્યે અનહદ સદભાવ, અનહદ, અને એના કારણે એમની સાથે જીવનભર રહ્યા. મૂલચંદજી મહારાજના છેલ્લા શ્વાસ સુધી કર્પૂર વિજયજી મહારાજ સાહેબે એમની જે વયાવચ્ચ કરી છે, એમના પડ્યા બોલને જે રીતે ઝીલ્યો છે અને એમના પ્રત્યે અહોભાવ પ્રગટાવી અને એમના તરફથીની લાગણીઓ અને એ બહુમાનને એમણે એક સરસ મજાનો જે વેગ આપ્યો, દિશા આપી, એ અદ્ભુત હતું. કર્પૂર વિજયજી મહારાજ સાહેબના જીવનમાં ગુરુ ભગવંતો અને વડીલો પ્રત્યેનો આ વિનય જે છે એ ઐતિહાસિક કહી શકાય એ કક્ષાના ગુણમાં સ્થાપિત થયો. સાથે સાથે ઉગ્ર તપશ્ચર્યાઓ, જ્ઞાન, ધ્યાન, આ બધી સાધનામાં પણ પોતે લયલીન બન્યા. અને આ બધું જોઈ એમની દરેક પ્રકારની યોગ્યતા જાણી અને પૂજ્ય હર્ષ વિજયજી મહારાજ સાહેબે કર્પૂર વિજયજી મહારાજ સાહેબને પન્યાસપદ, ગણી અને પન્યાસપદ આપવાનું નક્કી કર્યું. અને એના કારણે રાજનગર ખાતે વિક્રમ સંવત 1990 કારતક વદ ચોથના દિવસે ગણીપદ અને કારતક વદ સાતમના દિવસે પન્યાસપદ પૂજ્ય બાપજી મહારાજ, પૂજ્ય સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાના નિશ્રામાં પ્રદાન થયું.
એમનું ગણિપદ કારતક વદ ચોથના દિવસે થયું અને એમની વડી દીક્ષા પણ કારતક વદ ચોથના દિવસે જ થઈ હતી. વડી દીક્ષા થઈ હતી વિક્રમ સંવત 1969 અને ગણિપદ થયું વિક્રમ સંવત 1990. ત્યાર પછીથી જ્યોતિષ માર્તંડ કૃતજ્ઞ શિરોમણી એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ક્ષમાભદ્ર સુરેશ્વરજી મહારાજાએ મારવાડમાં આવેલું બેડા, આ બેડામાં અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કર્પૂર વિજયજી મહારાજ સાહેબ ગણીવર્યને વિક્રમ સંવત 1996 વૈશાખ વદ એકમના દિવસે ઉપાધ્યાયનું પદ પ્રદાન કર્યું. કર્પૂર વિજયજી મહારાજ સાહેબનો આ વિકાસ ક્રમ એ અનેક ગુણોથી પ્રચુર હતો. આપણે ત્યાં પર્યાય પ્રમાણે વિકાસ જરૂરી નથી, ગુણ પર્યાય એને હંમેશા મહત્તા આપવામાં આવી છે. કેટલાક વર્ષ વયા ગયા એટલે હવે તમે આ પોસ્ટ ઉપરથી આ પોસ્ટ ઉપર આવી જાઓ એ રીતનો ક્રમ પરમાત્માના શાસનમાં નથી. પણ કેટલાક ગુણો વર્તાય ગુરુ ભગવંતને કે આ ગુણોની વિકાસની ધારામાં બહુ સારું પગલું ભરાયું છે, હવે આ પદ માટે ઉપયુક્ત એવા તમામ ગુણો એમનામાં અલંકૃત થયા છે, તો પછી એમણે તે પદ આપવાની અંદરમાં ગુરુ ભગવંતો આગળ વધે. પદ એ પુણ્યનો પ્રકાશ છે, પણ આ પુણ્યનો પ્રકાશ એ પુણ્યાય જોઈને નથી અપાતું, શુદ્ધિ જોઈને અપાય છે. કારણ કે ભગવંતનો માર્ગ એ શુદ્ધિનો માર્ગ છે. પુણ્યની અવગણના નથી, પરંતુ મુખ્યતા એ આપણે ત્યાં હંમેશા શુદ્ધિની રહી છે. અને એના જ કારણે કોઈ પણ વ્યક્તિને આત્માને મોક્ષે જવું છે તો એની માટે એને શુદ્ધ થવું જરૂરી છે, પુણ્યશાળી થવું જરૂરી નથી. એવું બની શકે કે મોક્ષ માર્ગની અંદર પુણ્યશાળી હોવું એ વધુ ઉપયોગી બને, પરંતુ શુદ્ધ બનવું એ અંતિમ લક્ષ્ય છે અને શુદ્ધ બનવું એ સૌથી મુખ્ય લક્ષ્ય છે અને આવશ્યક લક્ષ્ય છે. એ આપણે પણ સદાકાળ જીવનમાં ધ્યાન રાખવું જોઈએ. ભગવાનનું શાસન એ શુદ્ધિનું શાસન છે. શુદ્ધિનો ત્યાગ કરી અને પુણ્યશાળી બનવું એ આપણે ત્યાં માન્ય નથી કરાયું, અને એટલે જ પુણ્યાનુબંધી, પુણ્યના પણ બે ભેદ પડાયા અનુબંધના દ્વારા કે પુણ્ય પાપાનુબંધી બી હોઈ શકે અને પુણ્યાનુબંધી પણ હોઈ શકે. અને પાપાનુબંધી પુણ્યને આપણે ત્યાં ક્યારેય ઇષ્ટ ગણ્યું નથી. એટલે મૂળ ત્યાં આપણા આશયને શુદ્ધ બનાવો, આપણા વિચારધારાને, આપણા વર્તનને શુદ્ધ બનાવવું એ બહુ મહત્ત્વનું છે. વિક્રમ સંવત 1998 પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સહપરિવાર સંઘ સ્થવિર પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય સિદ્ધિ સુરેશ્વરજી મહારાજા તથા પ્રશમનિધિ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય મેઘ સુરેશ્વરજી મહારાજા આદિને વંદનાર્થે અમદાવાદ રાજનગર જૈન વિદ્યાશાળાએ પધાર્યા. ચોમાસું પણ ત્યાં જ પૂર્ણ થયું અને આ જ ચાતુર્માસમાં અંદરમાં પૂજ્ય કર્પૂર વિજયજી મહારાજ સાહેબને 100 ઓળી પૂર્ણ થઈ આંબિલની. સાહેબના દીક્ષા જીવનની શરૂઆત થઈ વિક્રમ સંવત 1969 અને 100 ઓળી વર્ધમાન તપની પૂર્ણ થઈ વિક્રમ સંવત 1998. આ ગાળાની અંદરમાં સાહેબે અનેકવિધ તપો આચર્યા. આ 100 ઓળીનો પૂર્ણતાનો ભવ્ય મહોત્સવ યોજાયો. વિક્રમ સંવત 1999 ફાગણ વદ ત્રીજના દિવસે સંઘ સ્થવિર આચાર્ય ભગવંત બાપજી મહારાજ તથા મેઘ સુરેશ્વરજી મહારાજાના વરદ હસ્તે પૂજ્ય ઉપાધ્યાય મનોહર વિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્ય તપસ્વી રત્ન ઉપાધ્યાય કર્પૂર વિજયજી મહારાજ સાહેબને આચાર્ય પદવીએ વિભૂષિત કરવામાં આવ્યા. સાહેબ તૃતીય પદે, નૌકારના તૃતીય પદે બિરાજમાન થયા અને શાસનની ધુરા એમના હાથમાં સોંપવામાં આવી. પૂજ્યશ્રીએ પોતાના જીવનની અંદરમાં શરીરનો કષ્ટ કાઢવામાં કંઈ જ પાછું વળીને જોયું એવું ન થયું. આટલી બધી જવાબદારીઓ વચ્ચે ઉપાધ્યાયનું પદ આવ્યું, ગુરુ ભગવંતોની વયાવચ, મૂલચંદજી મહારાજ આદિની વયાવચ હતી, અને તેમ છતાં પણ સાહેબે પોતાના જીવનની અંદરમાં તપશ્ચર્યાની જાણે ધૂણી ધખાવી હતી એવું કહી શકાય. એટલી સરસ મજાની એમની તપની ધારા હતી. એમાંના કેટલાક મુખ્યતા જેટલા તપોની નોંધ આપણને મળે છે. એમાં ઉપવાસથી વર્ષી તપની આરાધના, ઉપવાસથી વિષસ્થાનક તપની આરાધના એટલે કે 400 ઉપવાસ, છઠથી વિષસ્થાનક તપની આરાધના એટલે કે 400 છઠ, છઠથી વર્ષી તપની આરાધના, એ પછીથી અઠ્ઠમથી વિષસ્થાનક તપની આરાધના એટલે કે 408 એમણે જીવનમાં કર્યા. એક વિષસ્થાનક પદ એ એમની માટે કેટલું બહુમાનનું સ્થાન હશે. એક ઉપવાસથી વિષસ્થાનક તપ, એકવાર 400 ઉપવાસ કર્યા, પછી 406 દ્વારા કર્યું અને પછી 408 દ્વારા આ વિષસ્થાનક પદની આરાધના એમણે કરી.
એમના જીવનમાં તપો કેટલા કર્યા હશે એની આપણે કલ્પના કરીએ કે 28થી જ્યારે એમણે વિષસ્થાનક તપની આરાધના શરૂ કરી એ પછીથી 110 અઠ્ઠાઈઓ થઈ. 8મથી વિષસ્થાનક તપની આરાધના કર્યા પછીથી સાહેબ સંતુષ્ટ ન થયા અને 28 દ્વારા એમણે વિષસ્થાનક તપ શરૂ કર્યો. એ કરવામાં 428 કરવી પડે. એ કરતાં કરતાં સાહેબ આગળથી 135 અઠ્ઠાઈઓ થઈ. ઓલા છઠ, અઠમ, ઉપવાસ, છઠથી થયેલા વર્ષી તપ એ બધું જ અલગ. 110 અઠ્ઠાઈઓ થઈ. વર્ધમાન તપની 35 ઓળી થઈ. એ પછીથી 100 ઓળી પછીથી 6 અઠ્ઠાઈ પર્વો ઉપવાસથી આરાધતા. બીજ, પાંચમ, આઠમ, 11, 14 વગેરેની પૂર્ણ આરાધના કરતા. હંમેશા પ્રાહે એકાસના રહેતા. ગંટસી મુઠ્ઠસી પચકાણ કાયમ રહ્યું જીવનભર એમને. 6 વખત સાહેબે 16 ઉપવાસ કર્યા છે. પ્રાયશ્ચિતના છઠ, અઠમ આદિ જે છૂટક થયા તે અલગ, અઠ્ઠાઈઓ અલગ. 44 અષ્ટદશ દોય તપ. એમ જ ગૃહસ્થપણામાં જે ઉપદાન થયું હતું 3 થી 4 વાર 14 પૂર્વ તપ થયો હતો, 45 આગમ તપ થયો હતો, અક્ષયનિધિ તપ થયો હતો, એ તપ અલગ. 1994માં સાહેબની 28થી વિષસ્થાનક તપની જે તપશ્ચર્યા શરૂ થઈ એમાં સાહેબને 5 વિગઈઓ દૂધ, દહીં, ગળપણ, તેલ અને કડા વિગઈ આ 5 વિગઈઓનો યાવત જીવ મૂળથી એમણે ત્યાગ કર્યો હતો. આવા આચાર્ય ભગવંત જેમના તપને વિષસ્થાનક તપની આરાધનાને આપણે એક અલગ જ ધારા, અલગ જ ભાવથી જોવું પડે, જાણે સાહેબ કદાચ આ પૃથ્વી પરના વ્યક્તિઓ જેવું સંઘયણ લઈને જ નહોતા આવ્યા. વિષસ્થાનક તપ નામ પડે અને જો આ કર્પૂર વિજયજી મહારાજ સાહેબ યાદ ન આવે તો એ આપણી કચાશ છે. આવા મહાપુરુષ કે જેમને 1 ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ, હજી ધરાયા નહીં તો 8 ઉપવાસ દ્વારા વિષસ્થાનક તપની આરાધનાઓ કરવી. જે તીર્થંકર પરમાત્માઓ જેટલા પણ થયા આ બધા જ આ જ વિષસ્થાનક તપની આરાધનાઓ દ્વારા જ તીર્થંકર નામ કર્મને નિકાચિત કરીને આગળ વધ્યા છે. એવા આ વિષસ્થાનક તપને એમણે આટલી ગજબ રીતે આદર્યો. સાહેબ વિક્રમ સંવત 2000માં ડીસા પાસે પાંથાવાડામાં પધાર્યા. અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો અત્યાર સુધીમાં સાહેબે કર્યા. હવે સાહેબની તબિયત થોડી નબળી થઈ. વિક્રમ સંવત 2001 મહાસુદ 11 સાહેબના જીવનનો આ અંતિમ દિવસ. એ દિવસે એકાસનું કરવા બેઠા અને ત્યારે સાહેબે મહાત્માઓને જણાવ્યું કે આજે મને બરાબર યાદ શક્તિ મારી બરાબર રહેતી નથી, સ્મૃતિ બરાબર નથી લાગતી. બધા મહાત્માઓએ કહ્યું કે સાહેબ કદાચ તબિયત ઘણા વખતથી ઢીલી છે, એના કારણે થતું હશે. સાહેબ તરફથી બીજો કોઈ પ્રતિભાવ ન આવ્યો અને એકાસનું કર્યા પછીથી કમ્પ્લીટલી મૌન રીતે સાહેબે વાંચન, જાપ વગેરે કર્યું. સાંજે પ્રતિક્રમણ બધાની ભેગું કર્યું. પોરસી ભણાવી પોતે જ સંથારો કર્યો. બહુ જ સામાન્ય રીતે બધું ચાલી રહ્યું હતું. કોઈને કંઈ શંકા ઉપજે એવું પણ નહીં, કોઈને ચિંતા થાય એવું પણ નહીં. સામાન્ય રીતનું બધો ક્રમ જઈ રહ્યો હતો. પોતે જ જાતે પોતાનો સંથારો કરતા એ રીતે સંથારો કર્યો. રાત્રે 12 વાગ્યા માતૃ કરવા માટે સાહેબ જાગ્યા. શિષ્યો જાગે છે, વિનંતી કરે છે, પણ સાહેબ પોતે જ પોતાના ક્રમ પ્રમાણે જ પોતાનું માતૃ પોતે જ પરઠવ્યું અને પોતે પોતાના આસન પર બેઠા અને પોતાની એક નૌકારવડી ગણવાની બાકી હતી એટલે એ નૌકારવડી ગણવાની શરૂઆત કરી. બધા શિષ્યોએ જોયું કે સાહેબ બરાબર જાગે છે ને, બરાબર તબિયત સારી છે ને, એટલે બેસ્યા રહ્યા હતા. શિષ્યો પણ સાહેબની નૌકારવડી પૂર્ણ થઈ રૂટીન પ્રમાણે જ અને સાહેબ આડા પડ્યા. શિષ્યોને પણ ધરપત થઈ કે ચલો સરસ, સાહેબની તબિયત સારી છે, સાહેબ આડા પડ્યા છે, આપણે પણ આડા પડીએ. રાત્રિના 12 થી 2 વાગ્યા સુધી પોતે પૂજ્ય દેવેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ એમની બાજુમાં જ બેઠા. 3:30 આસપાસનો સમય થયો. સાહેબનો રૂટીનનો જાગવાનો સમય થયો એટલે એમને જગાડવા માટે અવાજ દીધો, હલાવ્યા, પરંતુ દેહ છૂટી ગયો હતો અને આત્મા એ પોતાનું કાર્ય સાધી અને પરલોકની અંદરમાં પોતાના મોક્ષના ભવો ઓછા કરવા માટેની શીઘ્રતામાં તલપાપડ થવામાં આગળ વધી ગયો હતો. એબ્સોલ્યુટલી સામાન્ય અને એબ્સોલ્યુટલી
સુખ શાંતિપૂર્વકનું એમનું આ દેહ ત્યાગનું એ જે પ્રસંગ બન્યો એ ગણાય. સાવ સહજ રીતે નૌકારવાળી ગણી અને સાવ સહજ રીતે સૂતા તે સૂતા એ પછીથી સાહેબ જાગ્યા જ નહીં. મહાસુદ 11ની મધ્યરાત્રિનો એ સમય 32 વર્ષનો દીક્ષા પર્યાય સાહેબનો પાડી સાહેબ 73 વર્ષની વયે કાળધર્મ પામ્યા. કાળધર્મ નિમિત્તે અનેક ઉત્સવ આદિ થયા પાંથાવાડામાં અને રાસંગપુરની અંદરમાં સાહેબની મૂર્તિઓ પણ ગુરુમૂર્તિઓ પણ પધરાવાય છે. આવા મહાપુરુષના શિષ્ય પૂજ્ય તપોમૂર્તિ આચાર્ય હાલાર દેશોદ્ધારક પૂજ્ય આચાર્ય અમૃત સુરીશ્વરજી મહારાજા થયા. પૂજ્ય કર્પૂર વિજયજી મહારાજ સાહેબના જીવન પછીથી એમણે અમૃત સુરીશ્વરજી મહારાજાના જીવનની અંદરમાં કેવા અમૃત પાયા એ જાણવા માટે કાલથી આપણે પૂજ્ય અમૃત સુરીશ્વરજી મહારાજાના ચરિત્રમાં પણ આગળ વધીએ. એક સમુદાય જ્યારે આગળ વધે છે ત્યારે એ આખી શુભતાની પરંપરા લઈને આગળ વધે છે. એ પરંપરાને આવતીકાલે ફરીથી જોઈએ. કર્પૂર વિજય મહારાજ સાહેબ કર્પૂર સુરી મહારાજ સાહેબ એમના જીવનમાં જે શુભતાઓ આચરાઈ, તપશ્ચર્યાઓની જે જબરદસ્ત ધૂણી ધખાવી હતી, યજ્ઞ માંડ્યો હતો જાણે, એવા વિશ્વસ્થાનક તપ આદિ તપોના આરાધક એવા કર્પૂર વિજય સુરીશ્વરજી મહારાજાને કોટી કોટી વંદના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસન.